શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, આશાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। જોઈએ આજના સ્થાનિક સમાચાર। માતાના મઠ જઈ પરત ફરતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે કચ્છ એસટી તંત્ર દ્વારા 250 જેટલી બસો મૂકવામાં આવશે તે અંગે માહિતી આપતા વિભાગીય નિયામક સંજયભાઈ જોશી। આ વખતે અમે લોકોએ એસટીમાં જે દર વખતે માતાના મઢની એક્સ્ટ્રા વ્યવસ્થા ગોઠવી છે એ રીતે આ વખતે પણ લગભગ 250 જેટલી વાહનોથી આ વર્ષે પણ માતાના મઢના પદયાત્રીઓને સારી સુવિધા મળે એના માટે એક વ્યવસ્થા ગોઠવી છે। એ માટે મહેસાણા વિભાગ, પાલનપુર વિભાગ, રાજકોટ અને જામનગર અને અમદાવાદ આમ કુલ 5 જગ્યાએથી લગભગ 175 જેટલી નવી ગાડીઓ બહારથી આવશે, પ્લસ અમારા વિભાગની મળી અને કુલ 250 ગાડીઓથી આ આખું મેળાનું સંચાલનની વ્યવસ્થા ગોઠવેલી છે। 175 ગાડી બહારથી આવશે, બાકીની 75 જેટલી ગાડી અમે કચ્છમાંથી પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ કરાવીશું। ઓલમોસ્ટ દરેક તાલુકા મથકેથી આપણે મેળાનું આયોજન કરીએ છીએ। 24 કલાક દરેક જગ્યાએથી પર્યાપ્ત માત્રાની અંદર મુસાફરો થશે એટલે 50 ગાડીમાં ભરાય એટલે તરત ગાડી ઉપડી જશે। પણ સામાન્ય રીતે એવું થાય છે કે પદયાત્રીઓ પગપાળા ચાલીને જતા હોય છે, એટલે મોટાભાગનું જે ટ્રાફિક થાય છે ફ્લો એ માતાના મઢ પોઈન્ટથી જ થતો હોય છે, એટલે અહીંથી લગભગ બધી જેટલી ગાડીઓ હોય છે ઓલમોસ્ટ ખાલી જ દરેક જગ્યાએથી જતી હોય, ત્યાંથી ભરાઈને જ જે તે ડેસ્ટિનેશન પર પહોંચતી હોય છે। એટલે જ્યાં સુધી એ પર્યાપ્ત માત્રામાં મુસાફરો રહેશે ત્યાં સુધી આ સંચાલન અમે ચાલુ રાખ્યું છે। 13 તારીખથી અમારું આ સંચાલન શરૂ થશે અને અપ ટુ 21 ત્યાં હવન પૂરો થશે, એ મેળો પૂરો થશે। ત્યાં અલગ બૂથ પણ અમે ઊભું કર્યું છે, ત્યાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક અમારા સુપરવાઇઝર રહેશે અને બાકીના બધા જ સ્ટાફનું પણ સ્પેશિયલ રિક્રુટમેન્ટ ત્યાં માતાના મઢ ખાતે પણ અલગ વ્યવસ્થા ગોઠવેલી છે, અલગ બસ સ્ટેશન ત્યાં ઊભું કરેલું છે। ત્યાં પદયાત્રીઓને સારી રીતે એમની મનોકામના પૂર્ણ કરે, સારી રીતે એમની પદયાત્રા પૂર્ણ થાય અને સુખરૂપે પોતાના વતન કે પોતાના ગામે પહોંચવા માટે એસટીનો લાભ લે એવી શુભકામના છે। ભાનુશાલી ફર્નિચર મોલ, ઇકોનોમિક, કમ્ફર્ટ, લેઝર કચ્છની આધુનિક અને ફર્નિચરની સાચી ઓળખ ધરાવનાર ગ્રાહકો માટે ફર્નિચરની વિશાળ, લેટેસ્ટ અને અલભ્ય રેન્જ એક જ છત નીચે। તમારા ઘર, બંગલા, ઓફિસ, રેસ્ટોરન્ટ તેમજ શોરૂમ માટે તમામ પ્રકારની ફર્નિચરની અવનવી ડિઝાઇનનો ખજાનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। મુંબઈ જેવી મેગા સિટીમાં જે ફર્નિચરની માંગ છે તે ફર્નિચર હવે ભુજની ભાગોળે મિર્જાપર સુખપર હાઈવે પર આવેલા વિશાળ શોરૂમ ભાનુશાલી ફર્નિચર મોલમાં મળી રહેશે। કચ્છમાં સૌપ્રથમવાર ચેરની અવનવી ડિઝાઇનો ભાનુશાલી ફર્નિચર મોલમાં। ભાનુશાલી ફર્નિચર મોલ ડિસ્કાઉન્ટ ધમાકા। દિવાળી સુધી આપના માટે ભાનુશાલી ફર્નિચર મોલ લાવે છે દરેક ફર્નિચર પર 35% સુધી ડિસ્કાઉન્ટ। તદ્દન નવી વેરાયટીના ફર્નિચર હાજર સ્ટોકમાં। આનાથી સસ્તું અને આનાથી સારું ક્યાંય નહીં। ભાનુશાલી ફર્નિચર મોલ, ગાર્ડન સેટ, ગાર્ડન ઝૂલા, ટીવી કેબિનેટ, શૂ બોક્સ, એલસીડી યુનિટ, અવનવી ડિઝાઇનમાં વિવિધ કલરમાં, બેડશીટ અને પિલો। ભાનુશાલી ફર્નિચર મોલ, મિર્જાપર સુખપર હાઈવે। કોન્ટેક્ટ 9429999919 9712425501 02832644025। ઈમેલ bhanushaliFurnitureMall@gmail.com। 1 માસના બાળકને ભુજની સિવિલ હોસ્પિટલમાં મૂકી માતા રફુચક્કર થઈ ગઈ છે। છેલ્લા 5 દિવસથી હોસ્પિટલ સ્ટાફ આ બાળકની સારસંભાળ કરી રહ્યા છે। સ્ત્રીને નવચંડી સાથે સરખાવવામાં આવે છે, પરંતુ જ્યારે તે સ્ત્રી માં બને છે ત્યારે તેને એક સર્જનહાર પણ કહેવાય છે, જેના લીધે એક માતાને પૃથ્વી પર સાક્ષાત ઈશ્વરના અવતાર સમાન ગણવામાં આવે છે। પરંતુ કેટલીક માતાઓ પણ ઘણી વખત દયાહીન બની જતી હોય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં જોવા મળ્યું છે। અબડાસા તાલુકાના કંકાવટી ગામના જયશ્રીબેન જોગી નામની મહિલાએ 1 માસ પૂર્વ ભુજની જનરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો, પરંતુ બાળકની હાલત ખૂબ જ નાજુક હોય તેને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યું હતું। પરંતુ એકાએક પાછલા 5 દિવસથી આ બાળકની માતા તથા તેમની સાથે આવેલા અન્ય પરિવારજનો હોસ્પિટલમાં બાળકને છોડીને જતા રહ્યા।
હોસ્પિટલના ડોક્ટરો, નર્સો સહિતનો સ્ટાફ આ બાળકની દેખભાળ કરી રહ્યો છે. બાળકની માતાની તબિયત લથડી હોવાનું જણાવીને પાછલા 5 દિવસથી જયશ્રીબેન અને તેમની સાથે આવેલા પરિવારજનો પણ નીકળી ગયા છે. છેલ્લા 5 દિવસથી આ બાળક હોસ્પિટલના હવાલે છે. જયશ્રીબેનનું બાળક છે, કંકાવટી ગામના. 740 ગ્રામ બાળકનું જન્મ વખતનું વજન હતું. એ બાળક 1 મહિનાથી આપણી પાસે દાખલ છે અહીંયા કને જીકે જનરલ હોસ્પિટલ NICUમાં. હવે બાળકની કન્ડિશન પહેલાં કરતાં તો ઘણી સારી છે. એના સગા બી અત્યાર સુધી તો એની સારવાર માટે અહીંયા રહેતા જ હતા, પણ એના મમ્મીની તબિયત બગડતા એ લોકો હમણાં 5 દિવસથી છોડીને જતા રહ્યા છે. પણ એ લોકો પાછા તો આવવાના જ છે, એટલે એમની ફોન સાથે અમારી વાત થયેલી છે. એ લોકો ટૂંક સમયમાં પાછા આવશે. એની મધરની તબિયત થોડી સારી થશે ને એટલે. ના ભાઈ, અમે સામેથી એમને ફોન કરેલ છે, બરાબર. ફોન પર અમે ફોન કરીને નંબર ગોતીને એમની સાથે વાત કરેલ છે. એટલે એને મમ્મીની તબિયત વધારે ખરાબ હોવાથી એ લોકો હમણાં આવી નથી શક્યા. બાકી તો સ્ટાફ એનું ધ્યાન રાખી રહેલ છે અત્યારે 5 દિવસથી. ભાવભીની શ્રદ્ધાંજલિ. અક્ષર નિવાસી અનંતભાઈ દવે. જીવનમાં હરપળ હસતા રહ્યા તમે, સ્નેહથી સૌના હૈયામાં વસતા રહ્યા તમે. આપના પ્રેમાળ વ્યક્તિત્વની છબી અમારા હૃદયમાં અંકિત રહેશે. શોકાતુર ઉર્મિલાબેન પીઠડિયા, નગરપાલિકા પ્રમુખ. ભાવભીની શ્રદ્ધાંજલિ. અક્ષર નિવાસી અનંતભાઈ દવે. જીવનમાં હરપળ હસતા રહ્યા તમે, સ્નેહથી સૌના હૈયામાં વસતા રહ્યા તમે. આપના પ્રેમાળ વ્યક્તિત્વની છબી અમારા હૃદયમાં અંકિત રહેશે. શોકાતુર સામતસિંહ સોઢા, કારોબારી ચેરમેન. ભાવભીની શ્રદ્ધાંજલિ. અક્ષર નિવાસી અનંતભાઈ દવે. જીવનમાં હરપળ હસતા રહ્યા તમે, સ્નેહથી સૌના હૈયામાં વસતા રહ્યા તમે. આપના પ્રેમાળ વ્યક્તિત્વની છબી અમારા હૃદયમાં અંકિત રહેશે. શોકાતુર હાજી અહમદ હાજી હુસેન જુનેજા, ઉપપ્રમુખ માંડવી નગરપાલિકા. ભાવભીની શ્રદ્ધાંજલિ. અક્ષર નિવાસી અનંતભાઈ દવે. જીવનમાં હરપળ હસતા રહ્યા તમે, સ્નેહથી સૌના હૈયામાં વસતા રહ્યા તમે. આપના પ્રેમાળ વ્યક્તિત્વની છબી અમારા હૃદયમાં અંકિત રહેશે. શોકાતુર અરવિંદભાઈ ગોહિલ, સત્તાપક્ષ નેતા, માંડવી. કચ્છ તથા ભાજપના પીઢ નેતા અનંતભાઈ દવેના અવસાનથી માંડવી સહિત પૂરા ભાજપ પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું. લાંબી બીમારી બાદ 75 વર્ષની વયે રવિવારે સવારે તેમનું અવસાન થયું. કચ્છના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, સંસદ શ્રી પૂનમબેન જાટ, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગા, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, ધનજીભાઈ સેંગાણી, પ્રદેશ મંત્રી અર્જનભાઈ રબારી, જિલ્લા મહામંત્રી શ્રી પંકજભાઈ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ સહિતના જિલ્લાભરના આગેવાનો શ્રી દવેના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને માંડવી ખાતે પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે અનંતભાઈ સાંસદ પદે 2 વખત કચ્છનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ પદે તેમજ હાલ તેઓ નર્મદા જળ સંચય નિગમના અધ્યક્ષ પદની જવાબદારી નિભાવી રહ્યા હતા. જનસંઘના સમયથી તેઓ રાષ્ટ્રવાદની વિચારધારા લઈને જાહેર જીવનમાં સક્રિય બન્યા હતા. કચ્છમાં ભારતીય જનતા પક્ષના પાયાના કાર્યકર તરીકે ભૂમિકા ભજવી ભાજપને મજબૂત કરવા તેઓએ મહત્વનું યોગદાન પાડ્યું હતું. વરિષ્ઠ અગ્રણી અનંતભાઈ દવેનું નિધન થતા ઘેરા શોકની લાગણી ફેલાઈ હતી. વહેલી સવારે તેમના નિધનના સમાચાર વાયુ વેગે પહોંચી જતા સમગ્ર ભાજપ પરિવાર શોકમાં ડૂબી ગયો હતો. રાજ્યના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી, પ્રદેશ અધ્યક્ષ શ્રી R.C. ફળદુ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોત્તમભાઈ રૂપાલા સહિતના ટોચના આગેવાનો સ્વર્ગવાસી શ્રી દવેના પરિવારને દુઃખની લાગણી વ્યક્ત કરી દિલાસો પાઠવ્યો હતો. કચ્છના પ્રભારી મંત્રી શ્રી પરબતભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ ધારાસભ્ય જયંતિભાઈ ભાનુશાલી, રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, સંસદ શ્રી પૂનમબેન જાટ, ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રી શંકરભાઈ ચૌધરી, જિલ્લા પંચાયત અધ્યક્ષ શ્રી ત્રિકમભાઈ છાંગા, નીમાબેન આચાર્ય, રમેશભાઈ મહેશ્વરી, ધનજીભાઈ સેંગાણી, પ્રદેશ મંત્રી અર્જનભાઈ રબારી, જિલ્લા મહામંત્રી શ્રી પંકજભાઈ મહેતા, નરેન્દ્રસિંહ જાડેજા, જયસુખભાઈ પટેલ સહિતના જિલ્લાભરના આગેવાનો શ્રી દવેના અંતિમ દર્શન માટે તેમના નિવાસસ્થાને માંડવી ખાતે પહોંચ્યા હતા. પ્રદેશ ગુજરાતના મહામંત્રી શ્રી એમણે પોતાના પ્રેરણામૂર્તિ એવા અનંતદાદાને ગુમાવ્યા છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તરફથી એમને શ્રદ્ધાંજલિ આપું છું. અનંતદાદા અનંતની વાટ પકડીને વયા ગયા. હજારો કાર્યકર્તાઓને, લાખો કાર્યકર્તાઓને એક નવી પ્રેરણા આપતા ગયા છે. જીવનની અંદર પરોપકારનું કામ કઈ રીતે કરવું એમની પાસેથી જ શીખવા મળે. આપણી વચ્ચે ઉપસ્થિત છે
કચ્છના પ્રભારી અને સર્વેના મવડી એવા પરબત દાદા, આપ શું કહેશો? અનંત દાદા અનંત વિદાય નીકળી છે, અનંત વાટે ગયા છે અનંત દાદા, તો આપ કચ્છ ભાજપને અને કચ્છના જે પણ જેમને અનંત દાદા પ્રત્યે એક અનોખી લાગણી હતી, તો આપ શું અમારા કચ્છીજનોને પ્રદેશ? મિત્રો, આજે આપણા બધાના વચ્ચેથી જે દાદાના ગુલાવડા નામથી ઓળખાતા અનંત રાય કેવા અનંત દાદાની જ્યારે ચીર વિદાય થઈ છે, આજે મેં સમગ્ર એમની અંતિમ યાત્રામાં જે રસ્તા ઉપર જે ઘર બંધ કરીને સમગ્ર ઘરો પણ જ્યારે બહાર નીકળે છે, સમગ્ર માંડવીની પ્રજા અને સમગ્ર કચ્છ જિલ્લાના બધા જ અમારા આગેવાનો અને કાર્યકર્તાઓ અમને શ્રદ્ધાંજલિ આપવા માટે જે મિત્રો ઉમટી પડ્યા છે. હું આનંદભાઈના પરિચયમાં ઘણા વર્ષોથી મિત્રો છું, પણ માત્ર સમગ્ર પ્રજાજનો માટે માત્ર એક આ કચ્છે અનંત દાદાને નથી ગુમાયા, પણ સમગ્ર ગુજરાતની પ્રજાએ એક અમારા અદના કાર્યકર ગુમાયા છે. અને એવા અદના કાર્યકરની જ્યારે ત્રમવિદાય માંડવીનો કોઈ પણ કાર્યક્રમ હોય, સમગ્ર કચ્છ જિલ્લા માટે એમણે મિત્રો ખૂબ કર્યું છે. સમગ્ર પ્રજાજનોની એમની લાગણી અને એમના જવાથી મિત્રો જ્યારે કચ્છના પ્રજાજનોએ અને સમગ્ર ગુજરાતે એક સાચો જાહેર જીવનનો અમારો લોકસેવક ગુમાવ્યો છે. અમારું બધાનું જનજીવન ગુજરાતનું રાંક બન્યું છે. અમને પણ જે માર્ગદર્શન આપતા એવા આજે કચ્છના અનંતરાય દાદાના જવાથી મિત્રો સમગ્ર પ્રજાજનોએ એમણે જે શીખ આપી છે એ માથે ચડાવીને એમના માર્ગે વધે. જ્યારે રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે મિત્રો હું અહીં જ્યારે કચ્છમાં આવ્યો છું, ત્યારે એમના અહીં આપણા બધાના ઉપર આવી પડેલી આઘાતની લાગણી પ્રભુ આપને સહન કરવાની શક્તિ આપે. એમના પરિવારજનોની સમગ્ર કચ્છી પ્રજાજનો ઉપર પણ જે દુઃખની લાગણી આવી છે એ સહન કરવાની શક્તિ આપે. આજે જે બધાનો માહોલ જોયો એમાં મિત્રો એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ આપે. સ્વર્ગતનો આત્મા જો હોય તો સ્વર્ગમાં એમનું સામયું થાય. ભાવભીની શ્રદ્ધાંજલિ. અક્ષર નિવાસી અનંતભાઈ દવે. જીવનમાં હર પળ હસતા રહ્યા તમે, સ્નેહથી સૌના હૈયામાં વસતા રહ્યા તમે, આપના પ્રેમાળ વ્યક્તિત્વની છબી અમારા હૃદયમાં અંકિત રહેશે. નારાયણભાઈ સામજી કેરાઈ, સામાજિક અગ્રણી લક્ષ્મીબેન નારાયણભાઈ કેરાઈ, માંડવી કાઉન્સિલર. હૃદયાંજલિ પ્રાર્થના સભા. પૂજ્ય અનંતરાય દેવશંકર દવે, ઉંમર વર્ષ 76, માંડવી કચ્છ. જન્મ 27 મે 1936, મહાપ્રયાણ 27 ઓક્ટોબર 2012. સર્વમાં સ્વનું દર્શન કરાવનારા, સમર્પિતતા અને સંવેદનશીલતાથી તરબતર, ઋતુજા અને કર્મષ્ઠ ગુણોના સ્વામી, આમ આદમીના અર્થનાદના પડઘાને પ્રતિઘોષ પાડવામાં આંખ્યું ઘસી નાખનારા, પારકી છઠ્ઠીના જગતલ નૈતિક મૂલ્યોના પારિવ્રાજકની અનંત યાત્રાને હૃદયાંજલિ. પ્રાર્થના સભા અને સ્મરણાંજલિ. તારીખ 10/10/2012 બુધવાર સાંજે 4 થી 6. સ્થળ હેડગ્વાર સ્મારક સમિતિ સંચાલિત, RSS ગ્રાઉન્ડ, સુમતીનાથ કોમ્પ્લેક્સ સામે, બાબાવાડી, માંડવી કચ્છ. શોકાતુર દેવાંગ અનંતરાય દવે પરિવાર. ભચાઉના નાયબ મામલતદાર પર પદાધિકારીઓએ હુમલો કર્યો. ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડાયા. તમામ મહેસૂલી કર્મચારીઓ હડતાલ ઉપર. ભચાઉ ખાતે નાયબ મામલતદાર ઉપર હુમલા થવાની ઘટના ઉપરથી કચ્છ કલેક્ટર કચેરી સહિતની અન્ય કચેરીઓમાં તમામ કર્મચારીઓ હડતાલ ઉપર ઉતરી ગયા છે. કચ્છ જિલ્લા મહેસૂલી કર્મચારી મંડળ વર્ગ 3ના પ્રમુખ શ્રી મહેન્દ્ર હુબડાની આગેવાની હેઠળ આજે મહેસૂલી તમામ કર્મચારીઓ અચાનક સુરક્ષાના મુદ્દે હડતાલ પર ઉતરી ગયા છે. ભચાઉ નાયબ મામલતદાર ડીજે ઝાલાના ક્લાર્કને ઉઘડતી કચેરીએ ચાલુ ફરજ દરમિયાન અજાણ્યા શખ્સો આવીને હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ફરજ બજાવતા કર્મચારીઓ માટે સુરક્ષા માટે કોઈ જોગવાઈ નથી. આજના બનાવમાં જવાબદારોની ઝડપી ધરપકડ અને સજા થાય તેવી માંગણી છે. હુમલા તેમજ ફરજની રોકાવટ સહિતની ફરિયાદ થાય તેવી માંગણી દોહરાવી છે. કલેક્ટર કચેરી સહિત કચ્છના તમામ મહેસૂલી કર્મચારીઓ હડતાલ પર જોડાયા છે. મને મારવામાં આવેલ છે, ફરજ ઉપર હતો એ ત્યારે. બેજ બોલ લઈને હમીરજી વરદાજી છોટાએ મને મારેલ છે, હાથ ઉપર એક ધોકો, બેજ બોલ આવી અને પછી ખોટું કામ કરવા માટે આ નોંધ હતી ને, નોંધ જે થાય એવી નહોતી, ખોટી નોંધ પ્રમાણિત કરવા માટે મને મારવામાં આવેલ છે. બનાવ 12 ને 54 હાઈની વચ્ચે, પછી 12 54 1ની વચ્ચે છે. એ અમારી આ હકપત્રકની નોંધ હોય ને એના માટે ખોટી નોંધ કરાવવા. એકના હાથમાં બેજ બોલ હતો અને એકના હાથમાં કંઈ પછી ખ્યાલ ન આવ્યો, કારણ કે 2 જણ હતા એમ. એટલે જે બેજ બોલ વાળા જ મને મારેલ છે, અમીરજી વરદાજી છોટાએ. ઓલા હાથ માર્યા હતા,
થોડી તપાટ કરી હતી, પણ આને મને 2 ધોકા મારેલા. ઘણું ભાગ્યું છે, આમાં ફ્રેક્ચર છે આ કોણીમાં. હું કચ્છ જિલ્લા રેવન્યુ કર્મચારી યુનિયનનો પ્રેસિડેન્ટ છું અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. આજે ભચાઉ તાલુકાના અમારા એક નાયબ મામદાર સાથે બહારના લોકોએ આવીને ખૂબ જ માથાકૂટ કરી છે, મારકૂટ કરી છે. ચાલુ ફરજ દરમિયાન બહુ જ મોટી ગંભીર ઇજાઓ પહોંચાડેલી છે એવા અમને સમાચાર મળ્યા છે. એટલે અમે તાત્કાલિક અસરથી કલેક્ટર ઓફિસ, મામદાર ઓફિસ, પ્રાંત ઓફિસના બધા કર્મચારી ભાઈ બહેનો અહીંયા ભેગા થઈ ગયા છીએ અને વીજળી અડધા દિવસની હડતાલ ઉપર ઉતરી ગયા છીએ. અને આ બાબતે કલેક્ટર સાહેબને અને એડિશનલ કલેક્ટર સાહેબને લેખિત આવેદનપત્ર આપી અને એવી રીતની માંગ કરી છે કે ગમે તે આરોપી હોય, ગમે એટલા મોટા વગદાર હોય, એમની તાત્કાલિક અસરથી ધરપકડ થવી જોઈએ. પછી ઈજા પામનાર અમારા કર્મચારી છે એ તો નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરશે જ, પણ વહીવટી તંત્રથી સંબંધિત મામલતદારશ્રી પણ ફરિયાદ નોંધાવે એની સામે, એવી અમારી માંગણી છે. અને આ ચાલુ ફરજ દરમિયાન રૂકાવટના પગલાં લઈ અને આરોપીઓ તરત પકડાય એની સામે સખતમાં સખત કાર્યવાહી થાય એવી અમે લેખિતમાં માંગણી પણ કરી છે. કચ્છમાં જમીન, વાડી, પ્લોટ ને લેવેચ માટે જૂનું અને જાણીતું નામ માંડલિયા એસ્ટેટ એજન્સી. ગ્રાહક અને વેચનાર પાર્ટીને પૂરેપૂરો સંતોષ એ જ અમારું સૂત્ર છે. માંડલિયા એસ્ટેટ એજન્સીને એકવાર નહીં, કાયમના વેપારિક સંબંધમાં વિશ્વાસ છે અને એટલે જ વધુ નફો કે કમિશન ન મેળવીને ગ્રાહક અને વેચનાર પાર્ટીને સંતોષ થાય એ જ માંડલિયા એસ્ટેટ એજન્સીનું બિઝનેસ રહ્યો છે. કાચી જમીન, વાડી, પ્લોટ, લેવેચ માટે અવશ્ય મળો. ભુજમાં દુકાન, મકાન ભાડે મેળવવા કે ભાડે આપવા સંપર્ક કરો માંડલિયા એસ્ટેટ એજન્સી. અમારું એડ્રેસ નોંધી લેશો: 211 ધવલ કોમ્પ્લેક્સ, જિલ્લા પંચાયત સામે, ભુજ, કચ્છ. મહેશ જે માંડલિયા. મોબાઈલ નંબર 9876499631. ભુજ લાયન્સનગર વિસ્તારમાં વિકૃત હરકતો કરતા શખ્સને રહેવાસીઓએ પકડી પાડી અને મેથી પાક ચખાડ્યા બાદ તાલુકા પોલીસને સોંપ્યો. લોકેશન સાઇટમાં ધોળા દિવસે વિકૃત હરકતો કરીને મહિલાઓમાં ચિંતા અને દહેશત ફેલાવનારો નરાધમ રવિવારે મુન્દ્રા રોડ પરના લાયન્સનગરમાં આવી અને કુચેષ્ટાઓ કરતા લોકોના હાથે આ બાદ ઝડપાયો હતો. રોષે ભરાયેલા રહેવાસીઓએ તેને ઢોલ ધપાટો દ્વારા સબક શીખવાડી અને તાલુકા પોલીસને હવાલે કર્યો હતો. બળદિયાનો 37 વર્ષીય વિશ્રામ પ્રેમજી રાગવાણી નામનો આ યુવાન સમી સાંજે લાયન્સનગરમાં અભદ્ર હરકત કરતો નજરે પડ્યો હતો. શહેરની આરટીઓ ઉપરાંત મુન્દ્રા લોકેશન સાઇટમાં કોઈ વિકૃત શખ્સ હોવાની ઘટનાઓથી વાકેફ એવા રહીશો સાવધ થઈ ગયા હતા. ગઈકાલે રાતના અમે ચોકી પર હાજર હતા ત્યારે ફોન આવેલો કે ભાઈ લાયન્સનગરમાં કોઈ છોકરો માણસ પકડાણો છે અને કંઈક લેડીઝોની છેડતી કરે છે એવી હકીકત જણાવેલ, જેથી તાત્કાલિક ગાડી લઈ અને સ્ટાફ સાથે પહોંચી ગયેલા અને ત્યાંથી એ માણસ જે પકડી રાખ્યો હતો લોકોએ એને પૂછપરછ કરેલી અને પોતાના વિશ્રામ પ્રેમજી રાગવાણી રહે બળદિયાવાળાઓને જણાવે અને તપાસ કરે અને લઈ આવ્યા. ત્યારબાદ આ લોકોએ ફરિયાદ આપેલી છે એના વિરુદ્ધમાં કે આ માણસ છેડતી કરતો હતો, આવી રીતે ચંચાળા કરતો હતો એવી હકીકત જણાવેલી છે. હજુ તપાસ ચાલુ છે. જે આરટીઓવાળા છે એ લોકોને બોલાવવાની તજવીજ કરી છે. યા લોકો આવે પછી એની ઓળખપરખ થાય અને જો એમાં હશે તો એમાં પણ કરવામાં આવશે. ભાવભીની શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ આનંદભાઈ દવે આપનો સદાબહાર હસમુખતો ચહેરો, સૌજન્યશીલ, કર્તવ્યનિષ્ઠ અને પુરુષાર્થી સ્વભાવ સ્વજનો, મિત્ર, સમુદાય અને કુટુંબ પરિવાર સાથે અમિટ યાદ બની રહેશે. તારાચંદભાઈ છેડા, પૂર્વ અધ્યક્ષ જિલ્લા ભાજપ. પુષ્પદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ. જીગરભાઈ છેડા, કચ્છ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ. સુખપર તેમજ કોળકી ગામના તલાટી સહમંત્રી કોઈ પણ જાતની જાણ કર્યા વગર જ ઘરે જતા રહ્યા. પંચાયતની ચાવી અને ચેકબુક કુરિયર દ્વારા મોકલી આપી. આ અંગે માહિતી આપતા ટીડીઓ તલાટી કમ મંત્રી છે એ એક તલાટી કમ મંત્રી છે જયેશ વિષ્ણુભાઈ નાયક, એ કોળકીના તલાટી કમ મંત્રી છે અને બીજો એના ભાઈ છે પરેશ વિષ્ણુભાઈ નાયક, એ સુખપુર તલાટી કમ મંત્રી છે. બંને તલાટી કમ મંત્રીશ્રીઓ 28/9/2012 વગર રજા રિપોર્ટે તેઓના વતન કે ત્યાં એના ફાધર એના પિતા નોકરી કરે છે ગાંધીનગર ખાતે, ત્યાં ચાલ્યા ગયા છે. કોઈ જાતનો ચાર્જ દીધા વિના છે એ ચાલ્યા ગયા છે. પણ પાછળથી એનો રિપોર્ટ આવ્યો છે એટલે ત્યાંને રજિસ્ટર એડીથી કે એની ચેકબુકો, પહોંચબુકો અને એ મોકલી છે, ચેકબુક અને પાસબુકો. પણ એમાં પણ એ લોકોએ કોઈ પણ જાતની પરમિશન વિના ચેકો રદ કરેલા છે.
જે ખરેખર કાયદાની રીતે છે એ વિના કારણે કોઈ પણ કારણ દર્શાવવું પડે કે ભાઈ એવા ચેકો છે એ રદ કરી શકાય નહીં. ભાવભીની શ્રદ્ધાંજલિ. સ્વર્ગસ્થ આનંદભાઈ દવે, આપના સ્નેહ ભર્યા સ્વભાવની મીઠી સુવાસ સદાય હૈયે રહેશે. આપનું નિસ્વાર્થ જીવન અમારા માટે હંમેશા પ્રેરણાદાયી રહેશે. અશ્રુના અભિષેક વડે આપને શ્રદ્ધાંજલિ. પ્રભુ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી અંજાર. ધનજીભાઈ સેંગાણી, માંડવી ધારાસભ્ય. જીવાભાઈ શેઠ, પૂર્વ પ્રમુખ, કચ્છ જિલ્લા પંચાયત. ભુજ તાલુકાના કુકમા ગામે ભુજ એલસીબીની ટીમે એક વ્યક્તિને બંદૂક સાથે ઝડપી પાડ્યો. કુકમા નજીક પોલીસે દેશી બંદૂક સાથે એક શખ્સની ધરપકડ કરી છે. ગત રાત્રે એલસીબીની ટીમે કુકમા નજીક પૈયા ગામના રમજુ કાસમ ત્રાયા ઉંમર વર્ષ 35ના કબજામાંથી દેશી બંદૂક સિંગલ બેરલ મજર લોડ કિંમત ₹2000 ની મળી આવી હતી. આ શખ્સ પાસેથી બંદૂકના કોઈ પણ આધાર પુરાવાઓ મળી ન આવ્યા હતા, જેથી તેની સામે આર્મ એક્ટ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ શખ્સ બંદૂક ક્યાંથી લઈ આવ્યો હતો તેની તપાસ શરૂ કરવામાં આવી છે. ગત રાત્રે તે શિકાર કરવાના ઈરાદે ફરતો હોવાની બાતમીના આધારે એલસીબીએ ઝડપી પાડ્યો હતો. આજે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ધરપકડની કાર્યવાહીમાં એલસીબીના પીઆઈ વીઆર મલ્હોત્રા, વનરાજસિંહ ઝાલા, ગિરીશ વાણિયા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ગઈ રાતે એલસીબી ભુજના માણસોએ કુકમા ગામની સીમમાંથી રમજુ કાસમ ચૌહાણ નામના ઈસમે ગેરકાયદેસર પરવાના વગરની બંદૂક લઈને નીકળતા ઝડપી લીધા છે અને તે કાયદેસર ધોરણસર ફરિયાદ ભુજ તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવે છે, જેની તપાસ અમે ચલાવી રહી છે. ભાજપા એટલે ભારતીય જનતા પાર્ટી, ભારતીય જનતા પક્ષ. આ પક્ષ એક એવી વિચારસરણીથી બહાર આવેલો પક્ષ છે કે એક સમયે જ્યારે આઝાદી પછી માત્ર ને માત્ર કોંગ્રેસનું રાજ રહ્યું. જવાહરલાલ નહેરુ સતત 3 ટર્મ સુધી વડાપ્રધાન રહ્યા, 15 વર્ષ સુધીનો લાંબો ગાળો. સમયાંતરે લોકોને ક્યાંક ને ક્યાંક રોષ અંદરથી પ્રગટવા લાગ્યો અને જનસંઘ ત્યારે પણ કાર્યરત હતું, પરંતુ જે જનસંઘને જે બહુમત મળવો જોઈએ એ નહીવત હતો. અને જનસંઘ સાથે કોઈ પણ વ્યક્તિ રહે એટલે ચોક્કસ એને માર ખાવો પડે યા તો પછી જેલમાં જવું પડે. અને એ સમયમાં પણ અમુક વિરલાઓ જનસંઘમાં રહ્યા, જેમાં પૂર્વ વડાપ્રધાન માનનીય શ્રી અટલ બિહારી વાજપેયી, કવિ હૃદય અટલ બિહારી વાજપેયી પણ જનસંઘમાં હતા. ઇમરજન્સીમાં ઇન્દિરા ગાંધી વખતે જેલમાં પણ જવું પડ્યું અને જેલમાં રહીને પણ આ વાજપેયીએ અનેક કવિતાઓ દેશભક્તિને લખી અને કહી શકાય કે એનો સાચો કવિ જેલમાંથી જ બહાર આવ્યો. આજે વાત કરવી છે આનંદદાદાની. કચ્છ જિલ્લા ભાજપ નહીં પરંતુ સમગ્ર ગુજરાત રાજ્યના તેઓ એક ભાજપ માટે માર્ગદર્શક નેતા રહ્યા, પીઢ નેતા. એટલું જ નહીં, બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે જનસંઘના આ કાર્યકર્તાને જેલમાં પણ જવું પડ્યું હતું અને જેલવાસ પણ ભોગવ્યો, પરંતુ કહી શકાય કે અડગ રહી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSSના વિચારોને તેઓ વરેલા રહ્યા, જેલમાં ગયા અને પછી ભાજપનું જ્યારે આખું અસ્તિત્વ આવ્યું ત્યારે એમણે વિકાસના ફળો અને ભાજપને ટોચ ઉપર જતો પણ જોયો. પુષ્પદાનભાઈ ગઢવીએ સારી વાત કરી કે એ સમયે કદાચ એમને કલ્પના પણ નહીં હોય કે જનસંઘ અને ત્યારબાદ ભાજપ અને સત્તા પર પણ આ પક્ષ આવશે. આજે ગુજરાત રાજ્યમાં ભાજપની સત્તા છે, તેઓ એમણે સત્તા પણ જોઈ, સમગ્ર વિશ્વને કચ્છમાં તેઓ લઈ પણ આવ્યા, પરંતુ આજે તેઓ આપણી વચ્ચે નથી. એમની વિચારધારા આજે દરેક જગ્યાએ છે. ત્યારે મળશું આપણે કચ્છ જિલ્લાના પૂર્વ મહામંત્રી ભરતભાઈ સોનીની, કારણ કે તેઓ પણ સંગઠન સાથે જોડાયેલા છે અને દાદાનું પણ કામ સંગઠનનું જ હતું. તેઓ સત્તાને માત્ર ને માત્ર દૂરથી જોઈ અને આંગળી પકડી અને એવા નેતાઓને સત્તા ઉપર લઈ આવ્યા. તો આજે આનંદદાદા આપણી વચ્ચે નથી. આવતીકાલે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ જ્યારે માંડવી એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવ્યા છે ત્યારે ભરતભાઈને મળીએ કે ભરતભાઈ કેટલી ખોટ છે, એમના સંસ્મરણો એમની સાથે એને કેવા રહ્યા વ્યક્તિગત. તો મળશું આપણે ભરતભાઈ સોનીને. ભરતભાઈ, સૌ પ્રથમ વાર આપણે વાત કરીએ તો દાદા સાથેનો તમારો પહેલો પરિચય અને પહેલો જે સંપર્ક છે એ ક્યાં થયો? દાદા કટોકટી વખતે જેલમાં ગયા હતા. જેલમાંથી બહાર આવ્યા અને સીધી લોકસભા ચૂંટણી લડ્યા. ત્યારે અમે વિદ્યાર્થી હતા, હાઈસ્કૂલમાં હું ભણતો હતો. લોકસભાની ચૂંટણી વખતે પ્રચારમાં અહીંયા આવ્યા ત્યારે એમનો મારો પહેલો પરિચય થયો હતો. તે વખતે એમની સ્લીપો અમે હાથેથી લખતા હતા, પોસ્ટરો ચોડવાના, સૂત્રો લખવાના. એ વખતે લોકસભામાં ચૂંટાણા હતા. એના પછી
સતત એમની સાથે માર્ગદર્શન અમને મળ્યું. એમનો સ્વભાવ કાર્યકર્તાને ઘડતરનો વધારે હતો. કાર્યકર્તાને ઘડતર કરવાનું. કાર્યકર્તા તો ઘણા બધા આવે, એમાંથી ચૂંટી લે કે આ છોકરો સારો છે, આ ભાઈ સારો છે, તો એને કઈ દિશા ઉપર એને લઈ જાઓ, કેમ પાર્ટી મજબૂત થાય, એવા એને સતત પ્રયત્ન કર્યા છે. આજે આપણા વચ્ચે જ નથી. પાર્ટીને તો મોટી ખોટ છે, પણ ગુજરાત ભાજપને પણ મોટી ખોટ છે. ગુજરાત પ્રદેશની અંદર મહામંત્રી હતા, 2 વખત ઉપપ્રમુખ હતા, રાજ્યસભા, લોકસભા, સરદાર સરોવરના છેલ્લે ચેરમેન હતા. સતત એને પાર્ટી માટે રાત અને દિવસ, તબિયત બરાબર હોય કે ન હોય, મને બરાબર યાદ છે. ગઈ નવરાત્રિના અમે અહીંયા ફંક્શન કર્યું હતું નખત્રાણામાં, ત્યારે એ બોલ્યા હતા કે મને કેન્સર છે. મારી ઉંમર મને ખબર નથી, આગામી ઇલેક્શન હું જોઉં કે ન જોઉં. અને આજે એ દિવસ આવ્યા કે ડિસેમ્બરની અંદર ઇલેક્શન છે, એ જોઈ શકતા નથી. એ સભાની અંદર એ બોલ્યા હતા કે મને નરેન્દ્રભાઈને, હું ભગવાન પાસે એટલી પ્રાર્થના કરું છું, માતાજી પાસે એટલી પ્રાર્થના કરું છું કે હું નરેન્દ્રભાઈને વડાપ્રધાન જોઈ અને પછી જાઉં, એ એની છેલ્લી અપેક્ષા હતી. ત્યારે એ અમે સાંભળીને અમારી આંખમાંથી આંસુ આવી ગયા હતા. આજે એમનો સપનો અધૂરો છે. એની સાચી શ્રદ્ધાંજલિ એ જ લેખાશે કે આગામી ડિસેમ્બરની અંદર નરેન્દ્રભાઈને જંગી બહુમતીથી ચૂંટાવા જોઈએ અને 2014માં એ વડાપ્રધાન થાય, એ જ એની સાચી શ્રદ્ધાંજલિ લખાશે. વાત કરીએ અનુશાસન, ભાજપનો પક્ષ છે એ અનુશાસનને વરેલો છે, ત્યારે ખાસ કરીને કર દે બંધ, અનુશાસનને વરેલો આ પક્ષ છે, એમના જવાથી ખાસ કરીને કેટલી ખોટ જશે, કારણ કે એ બધાના કાન આંબળી શકતા હતા એટલી એમની પાસે શક્તિ હતી. ત્યારે હવે એક સંગઠન મંત્રી તરીકે અને એક તમે એમની સાથે જ આંગળી પકડીને આ પક્ષમાં આવ્યા છો, ત્યારે કેટલી ખોટ વર્તાશે અને કેટલી જવાબદારી અત્યારના મોટા નેતાનો તમે ખાસ કરીને સમજો છો? સંગઠનમાં એ બધેનો કાન મરડી શકતા હતા, એ વાત સાચી છે. ગમે એને પણ કહી દેતા હતા. જરા પણ એને એમ લાગે કે આ બરોબર નથી થતું તો તરત રૂક જાઓ કહી દેતા હતા. આજે એનો વિકલ્પ મને દેખાતો નથી કે આજે હવે અમને માર્ગદર્શન કોણ આપશે, અમને ઠોકર આપશે કોણ આપશે. એટલે એક મોટો પ્રશ્ન છે, પરંતુ એમના જીવનમાંથી પણ અમે શીખ્યા છીએ. સતત એની હાજરી અમે અનુભવશું અને ક્યાંક પણ ખોટું થતું હશે તો જરૂર પડે તો અમે પણ કહેશું, પણ અમે પણ ક્યાંય ચાતરીએ નહીં. આ જીવનમાં, આ પાર્ટીના સંગઠનમાં એ સતત અમારી સામે રહેશે. કયો સંદેશ, અંતિમ પ્રશ્ન, કયો સંદેશ તમે ખાસ કરીને ગ્રહણ કરો છો અને આ તમારી નીચેના જે કાર્યકર્તાઓ છે, કારણ કે તમે પણ અત્યારે કેટલાને આંગળી પકડીને આ પક્ષમાં લઈ આવ્યા છો, ત્યારે એમને શું સંદેશો અમારા માધ્યમથી પાઠવો છો નવા કાર્યકર્તાઓ? અનંતભાઈ કને જે આ બધું શીખ્યા છીએ, પોતે ખુરશી ઉપર બેસવું એના કરતાં બીજા યોગ્ય લોકોને ખુરશી ઉપર બેસાડવા, એને યોગ્ય માર્ગદર્શન આપવું, એ કોઈને નગરપતિ બનાવવા, કોઈને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવા, કોઈને જિલ્લા પંચાયતની અંદર કોઈ ચેરમેનશીપ આપવી, તો એની યોગ્યતા પ્રમાણે આપવી અને એને ચોક્કસ માર્ગદર્શન આપવું કે તું નગરપતિ બનસ તો શેના માટે બનસ? ખાલી હારતોડા પહેરવા માટે, ફંક્શનમાં બેસવા માટે, એના માટે નથી, પરંતુ નગરના વિકાસ માટે તું છો, તને તક મળી છે તો તું કાંઈક સારું કરી શક. એ જ રીતે ચેરમેનો છે, પાર્ટીના હોદ્દેદારો છે, એ અમે અનંતભાઈ પાસે શીખ્યા છીએ અને એના માર્ગદર્શન હેઠળ જ જે કંઈ અમે શીખ્યા છીએ એ અમે હવે નીચેના કાર્યકર્તાઓને એમાંથી અમે માર્ગદર્શન આપશું. તો દર્શક મિત્રો, આ હતા આજના ટીવી સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આ જ સમય, આ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.